હોનાન પટેલ. હોનાનું પહેરો એમ? હા, હોનાન પટેલ મેં પહેરેલી બાપા 3 તોલાની. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત સોશિયલ મીડિયા આશ્રમમાંથી આવી ગયું છું તમારી વચ્ચે, અને આજે ખાસ દિવસ છે કેમ કે આજે આપણા 50,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. અને બીજી વાત કે આપણે સોશિયલ મીડિયામાં બધા પ્રભુજી નાસ્તો કરી લીધો છે, અને તમે જોઈ શકો છો આજે બાપુજી. સીતારામ દાદા. સીતારામ. શું કરો છો? ના, કશું નહીં બાબુ. કશું નહીં બાબુ. હા, સરખા બેહો સીધા. અને આ કાકા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. हैं और ये प्रभु जी है जो बोल नहीं सकते, सुन नहीं सकते છે. અહીંયા છે અને બધું સાફ સફાઈ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આજે ખાસ બધાને નવરાવાના છે અને બાળકને બધા રહોડામાં છે. રહોડામાં બધી સાફ સફાઈ હરખી કરવાની છે. આ થોડુંક માલ સામાન કાલે આવ્યો છે તો વ્યવસ્થિત રીતે ગોઠવે છે. શું કહેશો બાલાતા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હા હા. હવે અત્યારમાં તો તમે મગજ તપાવવા આવ્યા છો કાં? પણ મારે એમ છે કે હવાર મગજ નથી તપાવવો. તો હું બસ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હવે થોડુંક નરેશભાઈને એવું કોમ્પ્લેટ કરો કે થોડાક કવરાવાનું ઓછું કરે. હા તો ક્યાં કવરાવું છો? એ હાટું મારતો નહીં આવે તો હા ઓછું કરી નાખ્યું. એટલે પછી બાલાતાનો હાથ છે ભારે થોડોક. હા, ને બાલાતાને સવા સડી જાય છે, મશીન ઉપડી જાય આ છે. સવાસે સડી જાય તો ઉંમર પ્રમાણે તો સડવાનો જ છે. હા તો પછી જોવું પડે જવાબ. તો ઈ હા હું ઓલું નહીં કહેતા ભાંગ્યું તોય ભરૂચ. હા તો હું ભલે ને ભાંગ્યું પાછું ઊભી થઈ ગયું. હા, ઊભું થાય ઈ પાછું. ઈ નક્કી રાખવાનું. ગટપણ છે એટલે એનો મતલબ ઈ નહીં કે હું એને ઓલું આમ કરી લઉં. હું ભાઈ હવે આમાં જોરથી વાગી ગયો હોય તો ખબર ન કાંઈ પડે, ન થાય. બીડી જગતી રહે ને. હા હારું. તો સવારમાં એવું છે બધું. નાના મોટો મીઠો ઝઘડો હોતો છે. શું છે વિજયભાઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારું છે ને? તો વાંધો નહીં. અને આ બાજુ અમારે બધા પાછળની બાજુ પ્લાન કરતા, કેમ કે પાછળ થોડોક તડકો આવતો છે, રેતી હોતી છે. અને લાલ દાદા અહીં તમે જોઈ શકો બેઠા છે. ભગવાને કાંઈ નથી દીધું કે દીકરી દીકરા કાંઈ નહીં બિચારાને. ખોર બાપુને કોને કોને એવું છે? અમારે આ ખોર બાપુ નહીં રાનપુરામાં ઓળખો નહીં. નહીં ને? ટોપાની ઉપર ટોપા પહેરો એમ? હા, ટોપાની અંદર ટોપો પહેરો એમ? હું કાંઈ નહીં. એમ કહો કાલા પીવો ને, હા ઓલો ભાઈ કૌશો હોય જાય તો કાલા પીવો તને સારું. એ બી એક વાર પીધો તમારે કૌશો બંધ. હા હા. કરશો થઈ ગયો તમને મને નહીં. તો? આ ઓલા ભાઈ નથી મારે હારી ન હા એવડા એ ઠીક. તો એને શું પીવાના? કાલા? કાલા પલાની પાઈ ઊના પાણી કરી પલાની પાઈ જાય ને, હા. અને ઘડી પછી ટાઢા પાણી મેળીએ હા તમારે પછી પાઈ જાય હાવ બંધ થઈ જાય. એવું હોય? હા, લે તમને ન ખબર હોય? તમારે કોઈ નહીં નહીં પીતા હોય? નહીં, અમે તો ટીકડી લઈ લઈ દાદા. કોઈ નહીં. નહીં. અમે હાકરવાનો પીવા આવ્યો. હા હા, તો એ પીતા હોય, કોને પીવા ખબર. છે ને. તો મેં વાંધો નજર જોઈ. નહીં. એવું છે. તબિયત પાણી એ તો સારું છે હો. હે? હાવ સારું છે. મજા આવશે. મને કાંઈ કૌશો કોઈ છો જ નથી. કાંઈ નહીં એમ? હરીજી છું મારે. તાવ બાવ નહીં થયો? નહીં આવે નહીં માથું નહીં. એક આચું જોયું એ લ્યો. તો આંખ્યું તો હવે થોડી દાદા આવે. પૂછ્યું તું કે ઉંમર પછી તમે અમુક સમયે કેમ કરી શકો? કારણ મારા માતાના મારા દચ્છા સાંભળો મારા દચ્છા 90 વર્ષના હા તો આચું એવી મેળવી. મેં 50, 80 ને 5 વર્ષના તો આચું એવી મેળવી. કોઈ એવું? મોચલ નહીં, કોઈ કાંઈ નહીં. કાંઈ નહીં. આપણે હાલો ની દવાખાને હું પૂછી લઈ તો ડોક્ટરને એક ફેરું ફરી વખત આપણે એવું છે ને તો જાશું. હો ને તો થોડાક સારું દિવસમાં લઈ જાય. જાઓ. તો તમારે તેવું જેવું કોઈ નહીં. થોડાક દિવસમાં જોઈએ હવે તો તપાસ કરી અને જોવરાવું. બરાબર ને લાલ દાદા? મને આમ તમે જો તડકા બધા ભાવ જડ્યો. હા તડકો દેખાય. તડકો દેખાય? હમ. થોડુંક થોડુંક દેખાય ને? આમ 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 તેજ હોય ને હા એ દેખાય. લ્યો બરોબર. કાંઈ નહીં, હાલો ને આપણે કાંઈક ગોઠવશું ને એનું. ગમ ભલે મહિનો ઉયા જાય. મહિનો નહીં, થોડાક દિવસમાં હું કંઈક કરું છું ને. હા તો સારું થાય છે કે જે તમારે કામ છે કરું હું તો. હા તો પછી તમારે પાછા ઓપરેશનના પૈસા આપવા પડશે. હવે હું 10 જાઉં. હો ને? હવે કેટલા આપશો? 5,000 છે માતા. ક્યાં છે? મારા હાથ પર છે. માતા હાક પર કાંઈ નહીં, નથી. અહીંયા હાક પર તો જવાનું છે જ નહીં. અહીંયા જ મને માપા ક્યાં લેવા જાવ? ઈ તો તમે દેજો લે જાઓ.
નહીં એ પૈસા તો ગોતો. હા તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. બુક માનો કેવું? ગુડ મોર્નિંગ. નહીં એમ કહું છું. ગુડ મોર્નિંગ. બુક મેલો નહીં. હા ગુડ મોર્નિંગ. કાંઈ નહીં, સારું હાલો સીતારામ. તો લાલ દાદાને આખું થોડીક વહી ગઈ છે, થોડીક નહીં આમ તો બધી વહી ગઈ છે. હવે જોઈએ, તપાસ કરાવી. તમારા કોઈ કોન્ટેક્ટમાં એવો કોઈ ડૉક્ટર હોય જે મોતિયો ઉતારતા અથવા તો એવું કાંઈ હોય તો સજેશન કરી શકો તો આપણે અવશ્ય થોડાક દિવસમાં એનું પણ કાંઈ કરીશું. કેમ કે હમણાં થોડાક દોડાદોડીના કામમાં છીએ એટલા માટે થોડુંક નહોતું થઈ શક્યું એમ, પણ હવે ધીમે ધીમે બધું રાગે પડતું આવે છે. અને તમે જોઈ શકો અમારા આશ્રમમાં 2 કુતરીના ગલુડા છે, 12 ગલુડા જેવા છે, તો રમી રહ્યા છે. અને આ બાજુ આશ્રમનું કામ થઈ રહ્યું છે. આ ઉપર જે બની રહ્યું છે એ રૂમો બનશે, આ બાજુ ઓફિસ બનશે અને આ પણ રૂમો બનશે. અને પાછળની બાજુથી મોટા હોલ બનશે જેમાં રહેવા માટે. અને આ થોડુંક આવશે જે રૂમો જે સ્ટાફને રહેવા માટે અથવા તો સંસ્થાના કોઈ પણ રહેવું હોય તો રહી શકે એવી રીતે બધું મેનેજમેન્ટ સાથે 3-4 રૂમો બનાવવામાં આવેલી છે. એટલે જેથી કરી વધારાનો માલ સામાન છે અથવા તો સ્ટોર રૂમ છે અથવા તો ઇલેક્ટ્રિક રૂમ છે, એ બધા રૂમ અલગ અલગ, મેડિકલ રૂમ છે, એ બધા અલગ અલગ રૂમ સ્પેશિયલ નાના બનાવેલા છે. તો જેથી કરી અને સારી રીતે આપણે એને યુઝ કરી શકીએ એના માટે. અને બધાને રહેવા માટે એક સાથે મોટા ડોરમેટરી હોલ બનાવેલા છે કે જેમાં એક સાથે 50-60 લોકો રહી શકે એવી રીતનું. તો બસ ખૂબ ઝડપથી કામ થઈ રહ્યું છે. હવે સણતર કામ બાકી છે ને, ઉપરનો ગ્લાસ સ્લેબ છે, સ્લેબનું કામ પણ હમણાં થોડાક સમયમાં પૂરું થઈ જવાનું છે. કેમ કે જે પ્રમાણે કામ થઈ રહ્યું છે તમે જોઈ શકો, 2 દિવસ પહેલાં પાટિયા પીડવાનું કામ શરૂ કર્યું હતું, આજે પૂરું થઈ ગયું. અને કાલે હવે ખાલી લોખંડ પાથરવાનું છે. લોખંડ પથરાઈ જશે એટલે પછી એ પણ ઓલમોસ્ટ કામ પૂરું થઈ જાય. પછી સ્લેબ ભરી અને નીચેનું તો સણતર કામ થવા માંડ્યું છે. હવે આજે પેલી બાજુનું સણતર કામ પૂરું થઈ જશે આવડવા. આજે ઉપરનો ફર્સ્ટ ફ્લોરનું સણતર કામ છે, મેક્સિમમ 8 થી 10 દિવસમાં થઈ જવાનું એવું કીધું છે, વાત થઈ છે. તો બસ તમે કન્ટિન્યુ બ્લોગ જોજો અને તમારી યથાશક્તિ પ્રમાણે તમે જો સોશિયલ મીડિયા આશ્રમમાં કાંઈ યોગદાન આપવા માંગતા હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. તમે તમારી યથાશક્તિ પ્રમાણે સહયોગ કરી શકો. ઓર દોસ્તો અત્યારે વાગી જશે સાંજના 5:30 અને અમે આવી જશે આશ્રમે. કેમ કે હું જો તો થોડો કામથી બહાર એટલા માટે વ્લોગ ન બનાવી શકો, પણ નાહી ધોયો ને પછી તરત નીકળી જતા એટલે વ્લોગ ન બનાવી શકો. પણ અત્યારમાં પાછા આવી જશે મવાથી, થોડું કામ હતું પતાવી અને આવતા રહ્યા છીએ. બાલાભાઈ હજી એમનેમ છે, એનો કોઈ ઉદાહરણ નથી. હજી આવીને બેઠા છે, અહીંયા આવીને તે બેઠા છે તે શું થયું? એટલે એમનેમ છે એટલે હું મને ઉડાડી નાખવાનું છે. હા હવે થઈ ગઈ બાલા, તમારી ઉંમર ખાલી ખોટા હું તમે હેરાન કરો છો છોકરા. અહીંયા જરો દંડો, ઈ દંડો નો મરાય, એનીથી હાથ પગ ભાંગે, ખબર છે? બાપા હું આ નો મરાય. બેહો બેટા. હા અહીંયા જરૂર હા ઈ વાગ છે હો. આથી તો વાગે જ નહીં, આપ્યું તે નહીં ઈ ખાલી બતાવ્યું મેં કે બતાવ્યું ને. વાવ વાગી જાય એમ કહો. એ તો વાગે બધું, વાળો નહીં બધું વાગે. હું બધું વાગે. તું આજ આવી ગયો છો પાવર કરવા અહીંયા? પાવર કરો તમે. હા અરે તું હજી તો ભૂલી ગયો તો. હવે તમારી જેવા 3 બાલાત આવે ને તો હું એક ખંભે નાખીને વયો તો 1.5 કિલોમીટર સુધી. ક્યાં સુધી જા? લોંગડી સુધી. લોંગડી સુધી તું મને આઈલી અત્યારે જરાક પકડ. પણ આ મૂકી જાય એટલે આગળ જવો તમે. આ ખાલી મૂકી જાય. મારે ને તારે બોલવું તું આમ જાય છે. શું કરવા? હું મારો મગજ ખાવા તું અત્યારે કહું. મગજ ને ઈડું મૂકી જાય. ઓલું સારું થઈ ગયું લાગે. જો આ સારું થઈ ગયું એટલે તું આગો છો. લકે અહીંયા અડી ગયું પાછું લોહી નીકળે. હું બધું પડ્યું રહે આકડે. આ બધું ભલે પડ્યું રહે. બધું પડ્યું રહે એમ કહું. હું તું હાસું કહું, તું આગો છો. જો આ ધંધા ક્યાંય ને કે બાલા તમારે આ જુઓ તમે. કેમ બાલા તમારે? એટલે બાલા તને કેવી સંભાળી? કેમ ઈ ગાલ પકડે મારા? બોલ છો કઈ? હજી મારા ઘરના એને ગાલ પકડ્યો મારો. બોલ છો કોણ? હું જુઓ બોલ છો હવે. હવે હું બોલે? ચૂપ થઈ જાવ. હાવ ચૂપ થઈ જાવ. આમ અદે પાણી બેહો. બેહો અદે પાણી. બસ આંગી રાખો મોઢે. ઓલા નાના છોકરા કેમ જો એમ. હા હવે રેડી. હવે હારા લાગો. મારો ગાલ હજી બોલે છે.
અતે ભલે બા ગાલ કાઢી જા ગાલ જો, ગાલ જો, ગાલ, જો, ગાલ, જો જો. તમે ક્યારે? ગાલ કાઢી જા જો, ગાલ ગાલ જો. હું તો હાવ મોં પડી જાઉં મેં કહું આગળ ઓલું કરો આમ છે તેમ છે તો આ તો એ હવે હું ધારાને આવવા દે. તારા છે જ તે તમ હું એને તારા. આવવા જાય હું પછી તને કહું. હું કે હો? હું કે આવશે ને ત્યારે એટલે બધા છો અમને બેન એમ બધું જ ને ગાલ તોડી નાખ્યો તે. ગાલ ના કઈ નથી છો આ ગાલે જો જો કોઈ દિન બોલશો હમો હવે નહીં બોલું જા. હા ભાઈ એમ તો અમારે બધા હિસકા ખાઈ રહ્યા છે નારાયણભાઈ સીતારામ જય શ્રી રામ નારાયણભાઈ જય શ્રી રામ કેમ છો મજામાં હા મજામાં છો નથી મજામાં તો આ છે અમારા નારાયણભાઈ તામિલનાડુથી એને ગુજરાતી નથી સમજાતું પછી આ છે અમારા મહારાજ કેમ છો હે સારું છે હવે કેમ લાગે મજા આવે ને હે ખાઈ પીને કરવાની લેર ઓર ભીમાભાઈ બધામાં ઓર ભૂરાભાઈ ભગવાન હવનું હે ભલું કરે એમ અને અંદર મોટી જબર 52 ઇંચની ટીવી મૂકી 42 ઇંચની તો નાની પડે પણ 52 ઇંચની 42 કે 52 ઇંચની છે ખબર નથી એક્ઝેક્ટ ટીવી મૂકી અને અમારે લપતો ને બધા જોઈ રહ્યા છે મોટા મોટા મહાનુભાવો જો ઓર શેરુ અંકલ શું કરો બેઠા છે ટીવી જોવો એમ સમાચાર જો હવે કેવું લાગે સારું લાગે ને તો વાંધો નહીં તો બધા પ્રભુજી ટીવી જોઈ રહ્યા છે શાંતિથી અમુક જે છે એ વાહરવા બહાર બેઠા છે અને બધા જ પોતપોતાની મોજમાં છે અને ખાસ આજે જમવાનો પ્રોગ્રામ થઈ ગયો છે તમે જોઈ શકો છો જમવાનું બનાવી રહ્યા છે અમારે મનુભાઈ મદદરૂપ થઈ રહ્યા છે પરેશભાઈ હાવ આર યુ કેમ છો મજામાં ઓલ રાઈટ કમ્પ્લેટ તો પરેશભાઈ છે તાંજાનિયાથી આપણી જોડે વચ્ચે અને મનુભાઈ છે કેમ છો મનુભાઈ બહુ મજા હે મજામાં શું કરો છો મરચા કાપો છો કાપી ટમેટા વાહ વાહ તો આ છે મનુભાઈ તમે એને થોડાક ટાઈમ પહેલાં જોયા હોત તો હાવ એકદમ મેન્ટલી ડિસેબલ હતા પણ હવે એકદમ કમ્પ્લીટ થઈ જશે બધું જ કામ કરવા લાગે છે પાણી છાંટવા જાય છે બધી જ વસ્તુની ખબર પડે છે અને લાલ દાદા બહાર બેઠા છે જુઓ તમે લાલ દાદા હું ભાઈ શું કરો આ બેઠો જો કેમ આમ તો શું કરે ભાઈ હા તે હાલો આપણે વાડીએ જઈએ પાણી વાવા જવું છે મારે બાપ નથી આવું કેમ? ભલું કરે ભલું. હાલો હાલો ના રે ના ભાઈ હાલો હાલો ના રે ના ભાઈ લાલ દાદા કરે ભગવાન. આ દંડો આપી જો મને હે દંડો આપી જો ગણે મારે જોઈ બાપ. દંડો આપી જો એમ કહું નહીં 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 બાપ આપી જો મને જોવે છે યારા કરો માં. મને હેરાન નહીં મને દંડો આપી જો ગધા માણસને. મને ઘડિયાળ જોવે છે તમારે માની શકીએ. કેમ? મારા બાપા મલિકની ઘડિયાળ મેં પહેર્યું હે હોનન પટેલ હોનાનું પહેરવું એમ હા હોનન પટેલ મેં પહેરેલી બાપા 5 તોલાની હે ઘડિયાળ લે બોલો પણ આ દંડો મને આપી જો તમારો જીવ દંડામાં છે ને દંડો આપી જો મને દંડો આપી જો લાવો મને દંડો આપો એમ કરો બાપુ બાપુ પછી ભાઈ તો જેવા સમાજ જેવા હારા છે તમે એવું કરો મને કે હું કા મારા બાપુ મારું નામ આવડે કે ભૂલાઈ ગયું મારે ના નરેશભાઈ વાહ 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 હું ના ભૂલું બાપુ નહીં હું ના ભૂલું હવે એક ભજન ગાવાનું છે તમારે મને શું આવડે છે મેં કામ થઈ ગયા મલકનો ભજન એક તો ગાવ નાનું તો આવડતું છે ને આ નાનું કર્મ નો સંગાથી રાણા મારું કોઈ તમારા નથી આયરભાઈ ના હાકરોળે એના 7 ઘરના કામ કર્યા હા. અને દરબારના 12 ઘરના બોલો હાકરોળા હા લ્યો યો ઓર મિતેશભાઈ બધું ઓલ રાઈટ કમ્પ્લીટ કેમ છે બાકી તબિયત પાણી તો વાંધો નહીં તો આ છે મિતેશભાઈ જે વોશિંગનું કામ સંભાળી રહ્યા છે હાલ એને થોડુંક વોશિંગ કરી નાખ્યું છે કપડાં વોશ કરે છે અને મશીનમાં અને હવે કપડાને થોડોક હુકવીએ ને ઇંગ્લિશમાં શું કહેવાય ડ્રાય કહેવાય ટ્રાય કે ડ્રાય કેવું ક્રિયાપદ ડ્રાય ડ્રેડ સૂકવું સુકવવું ગ્રામર એમ વ્યાકરણ તો બધા જ પ્રભુજીના કપડાં જે છે ડેલી ટુ ડેલી અમારા મિતેશભાઈ કામ સંભાળી રહ્યા છે અને ખૂબ જ બખૂબી એનું કામ પોતે નિભાવી રહ્યા છે અને ખૂબ સહયોગરૂપ થઈ રહ્યા છે તો આશ્રમનું કામ તો કન્ટિન્યુ ચાલુ જ છે તમે જોયું તે પ્રમાણે જુઓ બધું
ઓલમોસ્ટ બનવા માંડ્યું છે. સેકન્ડ ફ્લોર પણ ટૂંક સમયમાં શણાઈ જશે, એટલે પછી પ્લાસ્ટર અને લાદી પ્લાસ્ટર. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દીજો. બનશે તો આગળ બ્લોગ બનાવશું, કેમ કે હજી એક જગ્યાએ જવાનું છે, એટલા માટે બને ન બને એનું કંઈ નક્કી નહીં. પણ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો અને તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. યો નરેશ.